નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે PDF સાથેનું આપણે મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે મિત્રો જોઈ શકો છો, વિભાગ એની અંદર તમને પ્રશ્ન આપેલો છે, MCQ તમને આપેલા છે. બરાબર, જોઈએ મિત્રો. તો કે પહેલો સવાલ છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો મિત્રો જવાબ આવશે કોલંબસ, ક્રિસ્ટોફર કોલંબસ. ઓપ્શન નંબર C એનો કરેક્ટ આન્સર છે. ત્યાર પછી 2 નંબરની વાત કરીએ. નીત્સે જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. આ વિધાન ખરું છે કે ખોટું? તો મિત્રો એ વિધાન કેવું છે? તદ્દન ખરું છે. કેવું છે? તદ્દન ખરું. 3 નંબર ઉપર, દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો બંધારણ કહેવાય. શું કહેવાય? બંધારણ કહેવામાં આવે છે. ત્યાર પછી 4 નંબર, માનવ હકો ક્યારે જાહેર કર્યા? તો યાદ રાખીશું મિત્રો, માનવ હકોને 10 ડિસેમ્બર 1948ના રોજ જાહેર કરવામાં આવ્યા. ચાલો પછી મિત્રો વાત કરીએ આગળ વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર તમને દરેક પ્રશ્નના 2 ગુણ આપેલા છે. બરાબર, એમાં પહેલો સવાલ તમને આપી દીધો છે 6 માર્ક્સનો. બરાબર, તો કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. આ રીતનો પ્રશ્ન તમને આપી દીધેલો છે. તો મિત્રો યાદ રાખીશું, તો કે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચે વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રમાં જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કી મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તો આ પ્રશ્નનો જવાબ છે. બીજી વસ્તુ, જો તમારે વિડીયોની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો નીચે તમને લિંક આપેલી છે, તેની ઉપર તમે જઈને ડાઉનલોડ કરી શકો છો, અથવા તમે Google Play સ્ટોરમાંથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો મિત્રો આગળ જઈએ. તો કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો તમે જોઈ શકો છો ડેલહાઉસીના સુધારાવાદી કાર્યોની અંદર, તો કે ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી, કે તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાંથી મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. ત્યાર પછી તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃ લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. કે તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપયુક્ત સુધારો પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી પણ મિત્રો હતો. ત્યાર પછી 7 નંબરનો મિત્રો સવાલ છે, રાષ્ટ્રસંઘના ઉદ્દેશ કયા કયા છે? તો યાદ રાખીશું મિત્રો, રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે હતા. તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાખે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, દરેક રાષ્ટ્ર યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓના વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થને અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ કોઈ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. 7 નંબર ઉપર છે, ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા યુદ્ધના મૂળ કારણ હોવાથી તેમને દૂર કરવા બધા રાષ્ટ્ર સભ્યોએ પ્રયત્નો કરવા. તો મિત્રો એનો જવાબ છે. 8 નંબર તરફ જઈએ. જો તમને અમારો વિડીયો પસંદ આવતો તો વિડીયોને અવશ્ય લાઇક કરો, વિડીયોને શેર કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે, સમજાવો. તો કે મિત્રો, ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારત સરકારે કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કોઈ ઉચ્ચ કે નીચ નથી. દરેકને પોતપોતાની પસંદગીના ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોના નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક રાજ્ય છે. 9મો મિત્રો, કારણ આપો. બાળમજૂરી એ સજાપાત્ર ગુનો છે. તો કે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે.
આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામાં આવેલી છે. આથી મિત્રો બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. તો આ પ્રશ્નનો જવાબ છે. મિત્રો ત્યાર પછી શબ્દ સમજાવો તો કે કર્કવૃત. તો એમાં યાદ રાખજો ભારતની મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. વિષવવૃત્તથી 23-30 અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. તો કે અપસારી પ્લેટ કોને કહેવાય તો કે કેટલીક જગ્યાએ મુદ્દાવર્ણીય પ્લેટો કે જે એકબીજાની અલગ છે અથવા દૂર જઈ રહી છે આ પ્લેટો અપસારી પ્લેટ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ થાય છે. ત્યાર પછી મિત્રો ટૂંક નોંધ લખો વર્સલેસની સંધિ. તમે મિત્રો વિડીયોને પોઝ કરીને આ તમે સંપૂર્ણ સવાલ લખી શકો છો અને વિડીયોની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તે લિંક ઉપર તમે ક્લિક કરીને PDF ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર. તો 11 નંબરનો ટૂંક નોંધ છે વર્સલેસની સંધિ. બરાબર. ઘણો બધો મોટો સવાલ છે, લખી નાખજો મિત્રો. ધોરણ 9ની અંદર છે પેપર આ. ત્યાર પછી 12 નંબરનો સવાલ તમને વાત કરું તો ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે માહિતી આપો. તો આપણને ખબર છે મિત્રો કે ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પીવાળો દેશ છે. તેના મુખ્ય ભૂમિ ભાગ સિવાય તેમાં મિત્રો 2 ભાગ આપણને જોવા મળે છે. ત્યાર પછી તેનો મુખ્ય ભૂમિ 4 ડિગ્રી 4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. બરાબર. તો આ રીતે તમે મિત્રો વિડીયોને પોઝ કરીને વાંચી લેજો. બરાબર. એનો જવાબ છે. ત્યાર પછી નીચે પણ તમને આપેલું છે ભારતના વિસ્તાર વિશે પણ માહિતી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બરાબર. તો બધી ડિટેલ તમે વિડીયોને પોઝ કરીને લખી નાખજો મિત્રો. બરાબર. અને છેલ્લો 13 નંબરનો સવાલ આપેલા છે કે બંધારણના સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. બરાબર. તો પણ આ મિત્રો તમે જોઈ શકો છો રેડ કલરનો આન્સર સંપૂર્ણ જવાબ આપેલો છે. બરાબર. જે તમને પૂરેપૂરા માર્ક્સ અપાવશે તમારી એકમ કસોટીની અંદર. તો બસ મિત્રો આ હતું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું ઓગસ્ટ 2020નું પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા મિત્રો સુધી, તમારા જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ તેને સુધી પહોંચાડો. તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ.